અરણી દુર્ઘટના મુદ્દે હાઈકોર્ટની રાજ્ય સરકારને ટકોર કયા કારણોસર આ બેદરકારી કરી રહી તે જણાવો હાઈકોર્ટે જવાબ માંગ્યા છે સરકારની પાસે। પોલિટિકલ પાર્ટી સાથે જોડાયેલા લોકોને બચાવી રહ્યા હોવાનું હાઈકોર્ટે કહ્યું છે। એક્શન ટેકન રિપોર્ટ રજૂ કરવાનું કીધું હતું। એક્શન ટેકન રિપોર્ટ આપો હાઈકોર્ટે સરકારની પાસે રિપોર્ટ માંગ્યો છે। આ ઘટના બની તેનું કારણ શું, સરકાર અકસ્માત બાદ કામ કરે તે જવાબદારી સરકારની, આ દુર્ઘટના કેમ બની તે જવાબ આપવા માટે હાઈકોર્ટે કહ્યું છે। રાજ્ય સરકારે એફિડેવિટ હાઈકોર્ટમાં ફાઇલ કર્યું। વડોદરા મનપાને વિગતવાર રિપોર્ટ રજૂ કરવાના આદેશ કરાયા છે। કોઈ ખોટા બહાનાબાજી નહીં, વીએમસી રિપોર્ટ રજૂ કરો, હાઈકોર્ટનું નિવેદન। સરકારને એફિડેવિટ કર્યું, તમે કેમ ન કર્યું? કેસની ગંભીરતાને આધારે પગલાં લીધા, ઘટનાની જાણ થતાં તાત્કાલિક પગલાં લીધા છે તેવું સરકારે હાઈકોર્ટમાં જવાબ રજૂ કરતા કહ્યું છે। તો બેદરકાર લોકોને નહીં છોડવામાં આવે, સરકારે કોર્ટમાં જવાબ રજૂ કર્યો છે। અમે સ્થળ પર જઈ અને તપાસ શરૂ કરી હતી। લેગ પર થયેલા અકસ્માત સ્થળે પહોંચી અને તપાસ કરી હતી। ફાયર વિભાગ સ્થળ પર તાત્કાલિક પહોંચી ગયું હતું। કોન્ટ્રાક્ટ આપ્યો હતો ત્યારે ખરાઈ કેમ ન કરી તેવું હાઈકોર્ટે સામે સરકારને સવાલ પૂછ્યા છે। મોટી દુર્ઘટના હોય ત્યાં મનપા કેમ મૌન રહે છે? તો વડોદરા મનપા બેદરકારી કેમ દાખવે છે? કોન્ટ્રાક્ટર સાથે મનપાની બેદરકારી હોવાની હાઈકોર્ટે નોંધ લીધી છે। હાઈકોર્ટના વકીલ એસોસિએશન દ્વારા કોર્ટમાં રજૂઆત। એક નહીં અન્ય સ્થળે લાઈવ જેકેટ વિના બોટિંગ થતું હોવાનું વકીલ એસોસિએશને કહ્યું છે। ગુજરાત હાઈકોર્ટમાં 3 સપ્તાહ બાદ સુનાવણી હાથ ધરાશે। કે કોની જવાબદારી? તો જ્યારે કોન્ટ્રાક્ટ આવી મેટરમાં અપાય છે અને કોર્પોરેશનની કે ગવર્મેન્ટની પ્રોપર્ટીની અંદર આવતું હોય છે ત્યારે એ લોકોની રિસ્પોન્સિબિલિટી શું? પીપીપી મોડેલમાં ખાલી કોન્ટ્રાક્ટ કરી અને પૂરું કરી નાખવાનું? ઇન્સ્પેક્શનનું શું? ગવર્મેન્ટ ઓફિસરોની જવાબદારી શું? ત્રીજું, કોર્પોરેશનના કોન્ટ્રાક્ટમાં જે વખતના ઇન્સ્પેક્શનની જવાબદારી છે એની ઉપર કોર્ટે ઘણી ગંભીર ટકોર કરી છે અને કોર્પોરેશનની ડિટેલ એફિડેવિટ મંગાવી છે। તો વડોદરા હરણી લેક ઝોન દુર્ઘટનાનો કેસ પોલીસ અને એફએસએલની તપાસમાં ખુલાસો થયો છે। બોટની ક્ષમતા કરતાં વધુ લોકોને બેસાડાતા આ દુર્ઘટના બની હતી। 1 ટન વજન ક્ષમતા ધરાવતી બોટમાં 1.5 ટન વજન હતું। નિયમ પ્રમાણે બોટના આગળના ભાગે બેસાડી ન શકાય કોઈ પણ વ્યક્તિને, અને તેનું પણ અહીં ઉલ્લંઘન થયું છે। દુર્ઘટનાના સમયે બોટના આગળના ભાગે 10 બાળકો બેઠા હતા। આગળ બાળકો બેઠા હોવાથી ટર્ન લેતી વખતે બોટ પલટી મારી ગઈ અને બોટ કંપનીને લેક ઝોન સંચાલકોની બેદરકારી જે છે તે અત્રે ખુલ્લી પડી ગઈ છે। હરણી તળાવ દુર્ઘટનામાં વધુ 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે। ડોલ્ફિન એન્ટરટેનમેન્ટના નિલેશ જૈનની ધરપકડ કરવામાં આવી છે। જતીન દોશી, નેહા દોશી અને તેજલ દોશીની ધરપકડ કરવામાં આવી છે। નિલેશ જૈનને 10 મહિના અગાઉ બોટિંગનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો। અન્ય 3 આરોપીઓ કોટિયા પ્રોજેક્ટમાં ભાગીદાર હતા। હરણી દુર્ઘટનામાં કુલ 13 આરોપીઓની ધરપકડ થઈ છે। હજુ 6 આરોપીઓ પોલીસ પકડથી દૂર છે અને તેમને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। બોટની દુર્ઘટના થયેલી હતી તે અનુસંધાને આજરોજની તપાસમાં અન્ય 4 આરોપીને અટક કરવામાં આવેલા છે। આરોપી નિલેશ જૈન એમને વટામણ ખાતેથી અટક કરવામાં આવેલા છે અને અન્ય 3 આરોપી જે છે જતીન કુમાર દોશી, તેજલબેન આશીષભાઈ દોશી અને નેહાબેન દીપેનભાઈ દોશી, આ 3ને પણ અટક કરવામાં આવેલા છે। જે જતીન કુમાર દોશી છે એ 5% ભાગીદાર છે, તેજલબેન દોશી છે એ પણ 5%ના ભાગીદાર છે અને નેહાબેન દોશી છે એ પણ 5%ના ભાગીદાર છે અને નિલેશ જૈન છે એ આ જે બોટ અને રાઇડ્સ છે એનું સંપૂર્ણ સંચાલન કરતા હતા અને એફઆઈઆરમાં આપણે પાછળ તેમનું નામ ખોલવામાં આવેલું હતું। અમારી અત્યાર સુધીની તપાસમાં એવું ફલિત થતું હતું કે આ તમામ વહીવટ પરેશ શાહ અને નિલેશ જૈન કરી રહ્યા હતા। તો હરણી દુર્ઘટનાનો રિપોર્ટ હજુ પણ તૈયાર થયો નથી। વડોદરા કલેક્ટર દ્વારા રિપોર્ટ તૈયાર કરવામાં મોડું થયું છે। વડોદરા કલેક્ટરે સચિવ પાસે વધુ 5 દિવસ માંગ્યા છે। રાજ્ય સરકારને હજુ નથી સોંપાયો આ ઘટનાનો રિપોર્ટ। કલેક્ટર દ્વારા હજુ કેટલીક વિગતો મેળવવાની બાકી છે। 10 દિવસમાં રિપોર્ટ રજૂ કરવાના આદેશ આપવામાં આવ્યા હતા। 10 દિવસ થઈ ગયા છતાં પણ રિપોર્ટ હજુ સુધી રજૂ કરવામાં નથી આવ્યો। તો વડોદરામાં જે હરણી તળાવમાં દુર્ઘટના બની હતી અને ત્યારબાદથી ન્યૂ સનરાઈઝ સ્કૂલને પણ નોટિસ ફટકારવામાં આવી છે। શાળા નોટિસ બાદ સંચાલકે ડીઓમાં જવાબ રજૂ કર્યો હતો।
સ્થાનિક પ્રવાસ માટે મંજૂરીની જાણ હતી. સ્કૂલ સંચાલકે જણાવ્યું છે પ્રવાસની જવાબદારી સોંપી હતી તે શિક્ષકોના નામ આપવામાં આવ્યા છે અને તપાસ બાદ જે પગલાં ભરવાના થશે તે ભરીશું તેવું ડીયુએ કહ્યું છે. તો આ મામલે અમારી ઉપર કોઈ રાજકીય પ્રેશર ન હોવાનું પણ ડીયુએ જણાવ્યું હતું. સ્થાનિક પ્રવાસ હોવાને કારણે મંજૂરી લેવી જોઈએ એવી એમને જાણકારીનો અભાવ હતો એવું કહેવું છે. અને સાથે સાથે એમાં વિગતો રજૂ કરેલી છે કે પ્રવાસ અંતર્ગત અમે આટલા લોકોને જવાબદારી સોંપેલી હતી. તો એમને જે કોઈ વ્યક્તિને જવાબદારી સોંપેલી એમના નામ અમને આપેલા છે. તો એ અંતર્ગત અત્રેથી શિક્ષણ નિરીક્ષકને કહેલું છે કે સંબંધિત જે વ્યક્તિઓ છે એમના પણ નિવેદન મેળવ્યું અને એ બાબતે હકીકતલક્ષી વિગતો રજૂ કરી જેથી આ બાબતે આગળની નિયમોના કાર્યવાહી થઈ શકે. અને આગળ વાત સમાચારમાં જૂનાગઢના તોડકાંડમાં ભોગ બનનાર ગુજરાત એટીએસ પહોંચી ગઈ છે અને તોડકાંડ કેસમાં નિવેદન લેવાની પ્રક્રિયાઓ એટીએસ દ્વારા શરૂ કરવામાં આવી છે. ભોગ બનનાર કાર્તિક ભંડેરી કે જેનું નિવેદન લેવામાં આવ્યું છે, પુરાવા અને બેંક એકાઉન્ટના સ્ટેટમેન્ટને લઈ અને તપાસ હાથ ધરવામાં આવી છે. બેંક એકાઉન્ટ સીઝ કરી અને ₹25 લાખની માંગ કરવામાં આવી હતી. જૂનાગઢમાં ચકચારી તોડકાંડ કેસમાં નવો ખુલાસો થયો છે. તોડકાંડમાં અત્યાર સુધી 4 લોકોની સામે ફરિયાદ નોંધાઈ છે. ચોથા શખ્સ અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. ચોથો શખ્સ કોણ હોઈ શકે તેની શક્યતા અંગે પણ તપાસ તેજ કરવામાં આવી છે. સમગ્ર તોડકાંડ જૂનાગઢ એસપીની દેખરેખ હેઠળ થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જૂનાગઢ એસપી હર્ષદ મહેતાને વાતની જાણ ન હોય તે બાબતે પણ શંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. એટીએસની વિશેષ ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. એકાઉન્ટ અનફ્રીઝ કરવા માટે માંગ્યા હતા લાખો રૂપિયા. માણાવદર પીઆઈ તરલ ભટ્ટ, જૂનાગઢ એસઓજી પીઆઈ અરવિંદ ગોહિલની સામે ફરિયાદ નોંધાઈ છે. તો જૂનાગઢ એસઓજીના એએસઆઈ દીપક જાનીની સામે પણ ફરિયાદ આ કેસ અંતર્ગત નોંધવામાં આવી છે. ઉના પોલીસના તોડકાંડ મુદ્દે પૂર્વ ધારાસભ્યનું નિવેદન સામે આવ્યું છે. ગીર સોમનાથ પોલીસની કામગીરીની સામે સવાલો ઊભા થયા છે. પૂર્વ ધારાસભ્ય પૂંજાભાઈ વંશે કામગીરીની સામે સવાલ ઉઠાવ્યા છે. ગુના નોંધ્યાના લાંબા સમયથી આરોપી પીઆઈ નિલેશ ફરાર, રાજકીય અને સરકારના પીઠબળથી પીઆઈ બેફામ બન્યાના આક્ષેપ પૂર્વ ધારાસભ્યએ કર્યા છે. ઉના પોલીસના તોડકાંડમાં ફરાર પોલીસ અધિકારીઓની જે આખી ઘટના છે તેને લઈ અને પૂર્વ ધારાસભ્યએ નિવેદન આપ્યું છે. એન.કે. ગૌસ્વામીને ઉના પીઆઈ તરીકે મૂકવા માટે પ્રથમ કોણે ભલામણ કરી? એસપીની અનિચ્છા હતી છતાં મૂકવા માટે કોણે દબાણ કર્યું? કોણે પ્રેશર કર્યું? અને એ મૂક્યા પછી આ પ્રકારની પ્રવૃત્તિઓ ચાલતી હતી ઉનામાં એ જગ જાહેર હતું અને એ એન.કે. ગૌસ્વામીની ત્યાં હોતી છે. કોની ભલામણો થઈ છે? એ તોડકાંડ થયા છે તો કોની ભાગીદારી છે? આ આખે આખું કાળા ધંધાનું જે નેટવર્ક ચાલે છે એના મુખ્ય સૂત્રધારો કોણ છે? શાળા સંચાલકોની પાસે તોડ મામલે વધુ એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મહેન્દ્ર પટેલ 13 લાખ પડાવ્યાની ફરિયાદ નોંધવામાં આવી છે. કેપિટલ મોડર્ન સ્કૂલ પાસેથી પડાવ્યા હતા રૂપિયા 13 લાખના તોડ મામલે સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ કરવામાં આવી. સુરતના વધુ એક ટ્રસ્ટીએ ફરિયાદ નોંધાવી છે. તોડબાજ આરટીઆઈ એક્ટિવિસ્ટ મુદ્દે શિક્ષણ મંત્રીનું નિવેદન. સ્કૂલ સંચાલકોને બ્લેકમેલ કરવું એ નહીં ચલાવી લેવામાં આવે. તોડ કરનારની સામે પોલીસ કડક હાથે કાર્યવાહી કરશે. પ્રફુલ્લ પાનસેરિયાનું નિવેદન. શિક્ષણ મંત્રીએ અન્ય સ્કૂલ સંચાલકોને કરી અપીલ, કોઈ બ્લેકમેલ કરે તો શિક્ષણ વિભાગમાં ફરિયાદ કરો. આવા લોકોની સામે શિક્ષણ વિભાગ કડક હાથે કાર્યવાહી કરશે. આવી કોઈ પણ ઘટના સરકાર ચલાવી લેવા માંગતા નથી. આ બાબતની અંદર હજી પણ કોઈ શાળાને આ રીતના બ્લેકમેલિંગ કરનાર આ તત્વ જે પકડાણો છે કોઈ પણ આવું હોય તો સામે આવે. અમારા અધિકારી મિત્રો એમની તપાસ કરી રહ્યા છે અને એમની ફરિયાદ પણ લઈ રહ્યા. એટલે જેટલા આવા ભોગ બનેલા શાળાના સંચાલકો, ટ્રસ્ટી સામે આવશે, સરકાર એમની સાથે છે. ફરી વખત આવા બ્લેકમેલરો ઊભા ન થાય તો કડક દાખલો બેસે.
તો કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યો ભાજપમાં જોડાયા છે. ચિરાગ કાલરિયા અને બાલકૃષ્ણ પટેલ ભાજપમાં જોડાયા છે. જામજોધપુરના પૂર્વ ધારાસભ્ય છે ચિરાગ કાલરિયા, કે જેઓ ભાજપમાં જોડાયા. ગત ચૂંટણીમાં હાર્યા હતા ચિરાગ કાલરિયા, અને પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલ જેઓ પણ ભાજપમાં જોડાયા છે. ડભોઈના પૂર્વ ધારાસભ્યએ ઘર વાપસી કરી છે. 2022માં ટિકિટ ન મળતા તેઓએ પાર્ટી છોડી હતી. શૈલેષ મહેતા સામે તેઓ હાર્યા હતા. બાલકૃષ્ણ પટેલ 2012માં બન્યા હતા ધારાસભ્ય. હું 1980થી ભાજપનો કાર્યકર હોવાનું બાલકૃષ્ણ પટેલે જણાવ્યું હતું. હું ધારાસભ્ય રહ્યો છું. બાલકૃષ્ણ પટેલનું નિવેદન, મારી મજબૂરી હતી જેથી પાર્ટી છોડવી પડી હતી અને ત્યારે દીકરાને જિલ્લા પંચાયતની ટિકિટ નહોતી આપી. પહેલું કારણ તો હું જે ડિપાર્ટમેન્ટમાં છું તે મારું ડિપાર્ટમેન્ટ CGST એન્ડ કસ્ટમ્સ છે. એટલે મેં એક્સાઇઝ પણ જોયું છે, કસ્ટમ્સ પણ જોયું છે, CGST ને સર્વિસ ટેક્સ પણ જોયું છે. કોઈની પણ હિંમત નહોતી GST ઇમ્પ્લિમેન્ટ કરવાની, અને મોદી સાહેબના વિઝન પ્રમાણે એમણે 2017માં GST ઇમ્પ્લિમેન્ટ કર્યું. આ જોયા પછી લાગ્યું કે ના, મોદી સાહેબનું જે વિઝન હોય છે એ વિઝન સટીક અને પરફેક્ટ હોય છે. બીજું કારણ એ છે કે આ વર્ષે જ્યારે રામ મંદિર બન્યું ત્યારે આમે ભગવે રંગાયેલો માણસ હોય, કવિ હોય, ગઝલકાર હોય, ભજનો લખતો હોય, અને એવામાં રામ મંદિર બને તો ઓબ્વિયસલી એમની અંદરનો રામ પણ ફૂટી નીકળે. એક જ પ્રેરણા અને GSTમાં જે કામ કર્યું છે, બે કારણના લીધે મેં આજે ભાજપ કોઈ પણ સેનાપતિ એમ કે એના સૈનિકોને તમે લડો ને હું બેઠો છું, એ હાલતે રામ મંદિર વખતે આ પાર્ટીની નેતાગીરીએ કરી. કોંગ્રેસના કાર્યકરોને જવાનું કહેવાનું અને નેતાગીરી કોઈ નિર્ણય ના લઈ શકે ને જાય નહીં, અને આ દેશના 80% હિન્દુઓને નારાજ કરીને દુઃખી કરીને જેવો નિર્ણય લીધો એ નિર્ણયથી પણ હું મારે એવું કોઈ કારણ નથી કે મને કોંગ્રેસમાં ફાવતું નહોતું, બરાબર છે. પણ તમને કહું છું કે ભાઈ એક નિયમ છે કુદરતનો, પરિવર્તન છે એ સંસારનો ક્રમ છે. સમગ્ર ગુજરાતના અલગ અલગ જિલ્લા અને પ્રદેશ લેવલે કામ કરતા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ આજે એમની પાર્ટી છોડી અને ભારતીય જનતા પાર્ટીની આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વ વાળી જે નવા ભારતની કલ્પના માટેની આખી ટીમ છે, એક વિચારધારાથી ચાલતા ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં જોડાણા છે. સાથે સાથે એક આગેવાન જેઓ અપક્ષ તરીકે ચૂંટણી લડ્યા હતા, 58,000થી વધારે મત મળ્યા હતા, એવો પણ ભારતીય જનતા પાર્ટીમાં આજે પણ હું આદરણીય શ્રી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ને આદરણીય શ્રી આપણા ગુજરાતના અમિત શાહ સાહેબના નેતૃત્વની અંદર ગુજરાત પ્રદેશના અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબજી અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સાનિધ્યની અંદર જ્યારે ફરીથી મને કામગીરીને કરવાની જે તક મળી છે એ મેં આવકારી છે. મને મારા વિસ્તારના લોકો, મારા મતદારો અને બધાનો એક નિર્ણય હતો કે આ વણથંભી વિકાસ યાત્રામાં જ્યારે ભારત સુપર પાવર થઈ રહ્યું હોય, બરાબર છે, તો એમાં આપણું યોગદાન આપણે આપવું જોઈએ. અને સર્વાનુમતે મારા મતદારો અને મારા વિસ્તારના લોકોની આ એક માગણી હતી, એટલે આજે અમે ભાજપમાં જોડાયા છીએ. તો કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા મહિલા નેતાની પણ ઘર વાપસી થઈ છે. અમદાવાદના પૂર્વ કોર્પોરેટર કોંગ્રેસમાં જોડાયા. કોર્પોરેટર એવા કીર્તિ પટેલ અને ગીતાબેન પટેલ કે જેઓ કોંગ્રેસમાં જોડાયા છે. તો વિરાટનગર વોર્ડમાંથી તેઓ ચૂંટણી જીતી અને કોર્પોરેટર બન્યા હતા. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ તેઓની સાથે આજે કોંગ્રેસમાં જોડાયા છે. કે જે પણ આપણા મિત્રો છે, જે આગેવાનો છે, જે કોંગ્રેસ પાર્ટીથી વિમુખ થયા છે કોઈ પણ કારણોથી, કોઈ સંજોગોથી, બધાને કોંગ્રેસ પાર્ટીમાં માટે દરવાજા ખુલ્લા છે અને બધાને આપણે કોંગ્રેસ પાર્ટીમાં સમાવેશ કરવો છે. જે આગેવાનો કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે એમને કોંગ્રેસના સંગઠનમાં, કોંગ્રેસમાં અમારી સાથે રાખીને વોર્ડ સમિતિથી લઈને શહેર સમિતિ સુધી જેની જે યોગ્યતા હશે એ પ્રમાણે બધાને સ્થાન આપવામાં આવશે, બધાનું માન સન્માન જાળવવામાં આવશે અને એમના માધ્યમથી અમે વોર્ડ અને શહેરમાં કોંગ્રેસને મજબૂત બનાવીશું, એ તરફથી અમારા બધા પ્રયાસો રહેશે. તો રાજ્યમાં ભાજપ જોડો અભિયાન અત્યારે તેજ બન્યું છે. છોટાઉદેપુર જિલ્લામાં ભાજપનો ભરતી મેળો કોંગ્રેસ અને આપમાં ભાજપે ગાબડું પાડ્યું છે. 125થી પણ વધુ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા. તાલુકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ એવા રૂપસિંહ રાઠવા ભાજપમાં જોડાયા છે. તો લોકસભાની ચૂંટણી હવે નજીક આવી રહી છે અને તેમ તેમ પાર્ટીઓ પણ ફૂલ ફોર્મમાં અત્યારે આવી ગઈ છે અને આ સાથે પક્ષ પલટાની મોસમ પણ ફૂલ જોરમાં અત્યારે જામી છે.
જેને લઈ હવે ફાર અને પ્રહારની રાજનીતિ પણ શરૂ થઈ ગઈ છે. કેટલાક લોકો ગુજરાતમાં લાંબા સમયથી ભારતીય જનતા પાર્ટીની સત્તા છે અને એના જ કારણે ક્યાંક ભયથી, ક્યાંક લાલચથી, ક્યાંક દબાણથી ભારતીય જનતા પાર્ટીમાં લોકો જોડાઈ રહ્યા છે. અને એટલું ચોક્કસ કહીશ કે કોંગ્રેસ પક્ષ કોઈ નેતાઓથી નહીં પણ કાર્યકર્તાઓથી ચાલે છે અને કાર્યકર્તાઓ જ અમારી તાકાત છે. અને આજે પણ ગુજરાતમાં લાખો કાર્યકર્તાઓ છે જે સંઘર્ષ કરી રહ્યા છે, તકલીફ વેઠી રહ્યા છે અને કોંગ્રેસની વિચારધારા માટે લડી રહ્યા છે. પણ આવનારા સમયમાં એવા તમામ કાર્યકરોને સાથે લઈ અને કોંગ્રેસની વિચારધારા માટે લડીશું. એક બાજુ વિચારધારાથી કામ કરતો પક્ષ અને સામેના પક્ષે પોતાના પરિવારને કેમ બચાવો, પોતાના ભાઈ ભાભીઓને ભત્રીજાઓને કેમ સાચવવા, એમણે કરપ્શનમાંથી કરેલું કાળું ધન કેમ સાચવી રાખવું, એ બચાવવા માટેનું ગઠબંધન છે. ત્યારે દેશની જનતા આવનારી લોકસભાની ચૂંટણીમાં કોણ જયચંદ છે અને કોણ લોકોની વચ્ચે જઈને કામ કરતા નેતાઓ છે એનો મેન્ડેટ આપશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પરંતુ કદાચ દિવાલ ઉપરના એકાદા કમળમાં પીછડો લગાવી શકશે, પરંતુ 7 કરોડ ગુજરાત અને 140 કરોડ હિન્દુસ્તાનીઓ આ દિલમાં વસેલા નરેન્દ્રભાઈના એ કમળના નિશાન ઉપર કોઈ પીછડો લગાવી શકે એવી તાકાત નથી. કાર્યક્રમ મોડો શરૂ થવા ઉપર પ્રદેશ અધ્યક્ષની ટકોર. સ્ટેજ પરથી પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે ટકોર કરી. અમુક નેતાઓ નહોતા આવ્યા, જેથી કાર્યક્રમ મોડો શરૂ થયો. હું આવી ગયો હતો પણ અમુક નેતાઓ નહોતા આવ્યા. કાર્યક્રમ મોડો શરૂ થવા પર ભારત બોગરાનું નિવેદન, હું ટ્રાફિકમાં અટવાયો હતો જેથી આવવામાં મોડું થયું. પહેલા તો મને જરા મોડું થયું એટલા માટે માફી માંગુ છું. આમ તો હું સમય કરતા પહેલો આવી ગયો હતો. મને બહારનો ટાઈમ હતો, હું 12:30 અહીંયા આવીને ગયો. પણ નેતાઓ બધા હાજર નહોતા, અહીંયા હતા. સ્વાભાવિક છે કે આજે ચૂંટણીના પહેલામાં કોઈ ટ્રાફિકમાં આગળ પાછળ નેતાઓ આવવામાં લેટ થયું હોય તો ક્યાંક નાના મોટી મુશ્કેલી થઈ છે. જોડાવાના નહીં, અમારી વ્યવસ્થા વાળા હું જ મોડો પડ્યો હતો. હું માફી માંગુ છું તમારી. હું ટ્રાફિકમાં ફસાણો તો ચાંગોદર પાસે એટલે મોડો પડ્યો. સાવલી ડેસર તાલુકામાં કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું છે. વડોદરા ડેરીના ડિરેક્ટર ભાજપમાં જોડાયા છે. કુલદીપસિંહ રાહુલજી ભાજપમાં જોડાયા છે. 1000થી વધુ કાર્યકરોની સાથે તેઓ ભાજપમાં જોડાયા. ભાજપના કેતન ઈમાનદાર સામે તેઓ ચૂંટણી લડ્યા હતા. 500 વર્ષ જૂનો જે મુદ્દો હતો રામ મંદિરનો, એ પણ આજે 500 વર્ષ પછી રામ મંદિરનો મુદ્દો પણ આજે ઉકેલાઈ ગયો છે. અને 22 તારીખે તમે જોયું છે કે આખા દેશમાં એક દિવાળી જેવો માહોલ નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં થયો હતો. એટલે એ પ્રેરાઈને વિકાસમાં નરેન્દ્ર મોદી સાહેબના હાથ વધુ મજબૂત કરવા માટે અમે 1500થી ઉપરના કાર્યકરો સાવલી 135 વિધાનસભામાંથી આજે કમલમ ખાતે CR પાટીલ સાહેબ પ્રદેશ અધ્યક્ષ છે અને દેશના ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીના હાથે આજે અમે કેસ ધારણ કરવાના છે. તો લોકસભાની ચૂંટણીને લઈ અને ભાજપમાં બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે. આવતીકાલે મળશે ગાંધીનગર લોકસભાની પ્રથમ બેઠક. ક્લસ્ટર પ્રભારી KC પટેલની અધ્યક્ષતામાં આ બેઠક યોજાવા જઈ રહી છે. ગાંધીનગર લોકસભાથી સાંસદ છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ. લોકસભા પ્રભારી, આયોજક, સહ-આયોજક બેઠકમાં હાજર રહેવાના છે. લોકસભા વિસ્તારમાં આવતા તમામ ધારાસભ્યો હાજર રહેવાના છે અને સંગઠનના પદાધિકારીઓ પણ હાજર રહેશે. બેઠકમાં ચૂંટણી વ્યવસ્થા અને આગામી કાર્યક્રમ સંદર્ભે ચર્ચાઓ થવાની છે. મતદાન વધારવા અને વોટ શેર વધારવા મુદ્દે ચર્ચાઓ કરાશે. તો આગામી 27 ફેબ્રુઆરીએ રાજ્યસભાની ચૂંટણીઓ યોજાવાની છે અને રાજ્યમાં 4 બેઠકો માટે આ ચૂંટણી યોજાશે. પરસોત્તમ રૂપાલા, મનસુખ માંડવિયાની ટર્મ પૂર્ણ થશે. કોંગ્રેસના અમીબેન યાજ્ઞિક અને નારાયણ રાઠવાની ટર્મ પૂર્ણ થવાની છે. 8 ફેબ્રુઆરીએ નોટિફિકેશન જાહેર થશે. 4 બેઠક ભાજપના ફાળે જશે. તો જામનગરમાં ડોર ટુ ડોર કચરો એકત્રિત કરાયો છે. કર્મચારીઓને અચાનક છૂટા કરતા સફાઈ કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા. પાવર લાઇન કંપનીમાં કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતા 140 કર્મચારીઓને કોઈ પણ નોટિસ આપ્યા વિના છૂટા કરી દેવામાં આવ્યા છે. પાવર લાઇન સેલ્સ એન્ડ સર્વિસના મેનેજર શ્રી રમેશભાઈ આહિરે આ 140 કર્મચારીઓને બિન કારણોસર કાયદા વિરુદ્ધ ટર્મિનેશન લેટર આપ્યા વિના છૂટા કરી દીધેલા છે. જે વિષયમાં છેલ્લા 26 દિવસથી તો અમારું કામ બંધ જ છે અને રજૂઆતો અમારી ચાલુ જ અધિકારીઓને પણ ક્યાંક ને ક્યાંક અધિકારીઓ પાછલા બારણે આ બધા સાથે મળેલા હોય એવું અમને લાગે છે. જામનગર શહેરમાં ડોર ટુ ડોર
કલેક્શન ઓફ વેસ્ટનું કામગીરી કરનાર 2 કંપનીઓ છે. તે પૈકીની એક કંપની પાવરલાઇનના બારામાં આજરોજ કેટલાક એમના જૂના કર્મચારીઓએ ધરણા પર બેસવાની ને બધી વાત મારા ધ્યાનમાં આવેલ છે. આ બાબતે જરૂરી તપાસ કરાવી આ બાબતનું નિરાકરણ આવે તે માટેના પ્રયત્નો કોર્પોરેશન દ્વારા કરવામાં આવનાર છે. લોકસભા ચૂંટણી પહેલા ભરતી માટે ઉમેદવારો મેદાને છે. ખાલી પડેલ જગ્યા ઉપર ભરતી માટે ધરણા પ્રદર્શન. જ્ઞાન સહાયક યોજના રદ કરવાની માંગ સાથે ધરણા પ્રદર્શન. સચિવાલયની બહાર મોટી સંખ્યામાં યુવાનો વિરોધ કરી રહ્યા છે. યુવાનો શિક્ષણ મંત્રીને આવેદન પાઠવી અને રજૂઆત કરશે. અમે છે ને છેલ્લા 6 મહિનાથી કાયમી શિક્ષકો માટે આંદોલન કરીએ છીએ. 6 મહિનાથી આંદોલન ચાલે છે, છતાં અત્યાર સુધી એક પણ મંત્રી, શિક્ષણ સચિવ કહી દો, તમે મંત્રી કહી દો કે શિક્ષણ મંત્રી કહી દો, મુખ્યમંત્રી કહી દો, ક્યારે મીડિયામાં આવીને જાહેર નથી કર્યું કે કાયમી શિક્ષકોની ભરતી અમે 8 થી 10,000 કરીશું એમ. અને આવા વયા સમાચાર ફરે છે કે 8 થી 10 કે છેલ્લા ઘણા સમયથી ગુજરાતની જે શિક્ષણ વ્યવસ્થા છે એમાં કાયમી શિક્ષકોની મોટા પાયે ઘટ છે. લગભગ જોવા જઈએ તો 55,000 શિક્ષકોની જગ્યા જે ખાલી છે એમાં કાયમી શિક્ષકોની સત્વરે ભરતી કરવામાં આવે. કેમ કે આની પહેલા સરકારે અલગ અલગ જાહેરાતો કરી હતી કે ભાઈ નજીકના સમયમાં 10,000 શિક્ષકોની ભરતી કરવામાં આવશે, પરંતુ એ નજીકનો સમય ક્યારે છે એ અમે સચોટ એની તારીખ લેવા માટે આજે ઉપસ્થિત થયા છીએ. અને દરેક વિદ્યાર્થીઓની જે માંગણી અને દરેક વિદ્યાર્થીઓની જે લાગણી છે એ એટલી જ છે કે ભાઈ તમે જે જાહેરાત કરો છો એ જાહેરાત નક્કર ક્યારે તમે પૂરી કરશો એનું તમે સ્પષ્ટીકરણ આપો. એટલે સ્પષ્ટીકરણ માટે અને ગુજરાત રાજ્ય સરકારનો જવાબ લેવા માટે આજે ગુજરાતના શિક્ષણ મંત્રી આદરણીય કુબેર ડિંડોર સાહેબ અને શિક્ષણ સચિવ વિનોદ રાવને અમે મળવા માટે આવ્યા છીએ. તો વિવિધ પડતર માગણીઓને લઈ અને આશા વર્કરોનો પણ વિરોધ. અમદાવાદ કલેક્ટર કચેરી બહાર આશા વર્કરના ધરણા. 50% ટોપઅપ વધારો અને આઈ કાર્ડ આપવા માંગ કરી છે. આશા વર્કર બહેનોને વર્ગ 4માં સમાવેશ આપવાની માંગ કરાઈ છે. ખેલવડની આશા વર્કર છું ને આજે અમે ઉગ્ર આંદોલન પર આવ્યા છીએ. અમારી માંગ એવી છે કે અમારું ઇન્સેન્ટિવ પ્રથા બંધ કરે અને અમે કાયમિક ધોરણે અમને કરવા અમે માંગ કરીએ છીએ. અને અમે આજે આવેદનપત્ર આપવા આવ્યા છીએ. જો અમારું આવેદનપત્ર નહીં સ્વીકારે અને અમારી માંગો પૂરી નહીં થાય તો અમે ઉગ્ર આંદોલન કરીશું. સંખ્યા તો 300-400 બહેનો આશા બહેનો છે અને અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે. એ આવેદનપત્રમાં અમારી માંગો જો નહીં સ્વીકારાય તો આગામી અમે ગાંધીનગર ઉગ્ર આંદોલનથી રેલી લઈ અને જઈશું. અને અમે પાયાના કર્મચારી હોવા છતાં આ બેરી સરકાર અમારું કશું સાંભળતી નહીં. અમને લઘુત્તમ વેતન જરૂરી છે. અમરેલીના રાજુલામાં દીપડાની દહેશત. નિર્માણાધીન હોસ્પિટલમાં દીપડો ઘૂસી આવ્યો છે. દીપડો ઘૂસતા નિર્માણાધીન હોસ્પિટલમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. વન વિભાગે સ્થળે પહોંચી અને આ દીપડાની પુષ્ટિ કરી હતી. તો દીપડો વન વિભાગ ત્યાં પહોંચે તે પહેલા દીપડો ત્યાંથી નાસી છૂટ્યો હતો. આ તરફ જામનગરની જીજી હોસ્પિટલમાં શ્વાનનો વિડીયો વાયરલ થયો છે. જીજી હોસ્પિટલની લોબીમાં શ્વાન દ્વારા ધીંગામસ્તી. દર્દીના પરિવારજનોએ વિડીયો બનાવ્યો છે. હોસ્પિટલમાં શ્વાન ફરતા દર્દીઓમાં ભયનો માહોલ. શ્વાન કરડે તો જવાબદાર કોણ તેવા સવાલો ઉઠી રહ્યા છે.